હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ છે આપણું સરસ મજાનું મનગમતું અમદાવાદ. આપણા અમદાવાદમાં રોજે રોજ સરસ મજાની કહાનીઓ થતી જ હોય છે. તો આજે આપણે જોઈએ એક સરસ મજાની મનગમતી કહાની. તો ચાલો નિહાળીએ. લો ભાઈ તમારા પૈસા. 100 રૂપિયા મેડમ. અહીંયા તો આ એરિયામાં આટલા જ ચાલે છે, તો 100 કેમ? ના તમારે સમજવામાં ભૂલ થાય છે, કારણ કે હું તમને કેટલા કિલોમીટરથી લઈને આવ્યો એટલા માટે 100 રૂપિયા લઉં છું. 50 જ ચાલે છે અહીંયા તો. ના મેડમ, હું 100 રૂપિયા લઉં છું યાર. અરે તમે તો બધાથી અલગ છો કે તમને 100 રૂપિયા જોઈએ છે? હા લો મેડમ, તમારા પૈસા તમારે આપવા હોય તો આપું, નકર કાંઈ. તમારે લેવા હોય તો લો, મારે મોડું થાય છે. અરે મેડમ, હું તમને કેટલા કિલોમીટરથી લઈને તમારે લેવા છે કે નહીં? કેવા લોકો આવી જાય છે સવારમાં. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. સર મારે એક પ્રોજેક્ટ સબમિટ કરવો છે. હા બરાબર. તો સર હું જાઉં? ઓકે જાઓ. પણ સર મારે સેલેરીની થોડી જરૂર હતી. ઓકે. કેમ કે મારે મંથની એન્ડિંગ પણ છે આવી છે અને મારે થોડી ઘરની બહુ જરૂરિયાત પણ છે. બરાબર. મને સવારે યાદ જ હતું, હું કરવાનો જ હતો, પણ પછી હું મોડે કરું, હાલ જ કરી દઉં. બરાબર. ઓકે. પ્લીઝ ચેક યોર ધ અકાઉન્ટ. ઓકે સર. સર 10,000 જ કેમ? 10,000 નું કામ કર્યું છે તો 10,000 જ મળે ને. 10,000 જેટલું અડધું કામ કર્યું છે તો 10,000 જ મળશે ને. પણ સર તમે મને 20,000 કીધું તો 10,000 જ કેમ? જો તારે 10,000 ના જોતા હોય તો એ તું મને રિટર્ન કરી શકે છે. તે જેટલાનું કામ કર્યું છે એટલા જ મેં પૈસા નાખ્યા છે. રિટર્ન હું શું કામ કરું? મારે તો 20,000 પૂરી સેલરી જોઈએ છે. મને 10,000 વાળા ઘણા એમ્પ્લોયડ મળી જાય છે. સર પણ મારે 20,000 સેલરી જોઈએ છે પૂરેપૂરી. 10,000 કેમ? પૂરેપૂરી સેલેરી જોઈએ છે એમ? હા, પૂરેપૂરી જોઈએ છે મારે. યાદ કર પેલા રિક્ષા વાળાને. તારે 100 રૂપિયા આપવાના હતા અને તે બિચારાને 50 રૂપિયા આલ્યા. હા સર. તારે એને 100 રૂપિયા આપવાના હતા અને તે 50 રૂપિયા જ આપ્યા. એ રિક્ષા વાળો બિચારો ઘરેથી સવારે નીકળે છે, નથી જોતો ટાઢ, તડકો કે વરસાદ, મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને તું એના જોડે રકઝક કરીને 100 રૂપિયાની જગ્યાએ બસ 50 મામૂલી રકમ 50 રૂપિયા આલવામાં જ કહે છે. 100 રૂપિયા નથી આપી શકતી તું. તમે લોકો પાર્ટીમાં, ક્લબમાં, શોપિંગ મોલમાં જે ભાવ કે તે આપી દો છો, ત્યાં તમે મોજથી પૈસા વાપરો છો, અને બિચારો એક સામાન્ય મજૂરી કરવા વાળો રિક્ષા વાળો. સર મને સમજાઈ ગયું, હવે મારાથી ભૂલ નહીં થાય. ઓકે, કાંઈ જ વાંધો નહીં. આજ પછી આવી ભૂલ ના થઈ જોઈએ, યાદ રાખજો, કારણ કે સમય બધાનો સરખો નથી. ઓકે સર, મને બધું સમજાઈ ગયું. ઓકે, મેં પૂરેપૂરી સેલેરી નાખી છે, પ્લીઝ ચેક. ઓકે સર. ઓકે સર, થેન્ક યુ સો મચ. વેલકમ.